નમસ્કાર, ન્યૂઝ બુલેટિનમાં આપનું સ્વાગત છે। હું છું પંકજ શર્મા। શરૂઆત મહત્વપૂર્ણ ખબરથી। અમદાવાદમાં પીજીના યુવકો અને સ્થાનિકો વચ્ચે ઘર્ષણના અહેવાલ આવી રહ્યા છે। ચાંદખેડાના ગ્રીન ગોલ્ડ સિટીમાં આ ઘર્ષણનો બનાવ બન્યો। પીજીમાં રહેતા બે યુવકો અને સ્થાનિકો વચ્ચે તકરાર થઈ ગઈ। મોડી રાત્રે પીજીમાં રહેતા યુવકો સાથે મારામારી થઈ હતી। સ્થાનિકોએ પીજીમાં રહેતા બે યુવકોને માર માર્યાનો આરોપ છે। અગાઉ પણ સ્થાનિકો અને પીજી યુવકો સાથે બબાલ થઈ હતી। ચાંદખેડાના ગ્રીન ગોલ્ડ સોસાયટીનો આ બનાવ છે। પીજીમાં રહેતા બે યુવકોને માર માર્યાનો આરોપ લાગ્યો છે। પીજી અને સ્થાનિકો વચ્ચે ફરી એકવાર ઘર્ષણ અમદાવાદમાં જોવા મળ્યું। અગાઉ પણ આ પ્રકારના બનાવો આપણે જોઈ ચૂક્યા છે। સોસાયટીમાંથી પીજી હટાવવા સૂચના આપવામાં આવી છે। સોસાયટી સેક્રેટરીએ પીજી હટાવવાની સૂચના આપી છે। રહીશોએ પીજી હટાવવા માટે સૂત્રોચ્ચાર પણ કર્યા। પીજીમાં રહેતા લોકો નશો કરતા હોવાનો આરોપ છે। પોલીસે ફરિયાદ નોંધીને તપાસ શરૂ કરી છે। તો અમદાવાદના ચાંદખેડાનો આ બનાવ છે। પીજીમાં રહેતા બે યુવકોને માર માર્યાનો આ બનાવ સીસીટીવીના કેટલાક દ્રશ્યો સામે આવ્યા છે। તેમાં આપ જોઈ શકો છો કે કઈ રીતે બે યુવકો અને સ્થાનિક લોકો વચ્ચે ઘર્ષણ થયું હતું। ચાંદખેડાના ગ્રીન ગોલ્ડ સિટી સોસાયટીનો આ બનાવ છે। રહીશો અને આ પીજીમાં રહેતા જે યુવકો છે તે આમને સામે આવી ગયા હતા અને સેક્રેટરી જે છે સોસાયટીના તેમણે કહ્યું છે કે આ પીજી છે એ સોસાયટીમાંથી હટાવવામાં આવે, આ યુવકોને અહીંયાથી હટાવી લેવામાં આવે। હવે પીજીમાં રહેતા લોકો નશો કરી રહ્યા છે એવો પણ આરોપ સ્થાનિક લોકો કરી રહ્યા છે। આ પહેલા પણ અમદાવાદમાં પીજીનો આવો જ એક કિસ્સો સામે આવ્યો હતો જેમાં યુવતીઓ વચ્ચે ઘર્ષણ થયું હતું। વહેતા જે રહીશો જે છે તેની વચ્ચે અને સોસાયટીના રહીશો વચ્ચે બબાલ થઈ ચૂકી છે અને આપ જે દ્રશ્ય જોઈ રહ્યા છો તે ચાંદખેડામાં આવેલી ગ્રીન ગેટ સિટીના જે વિઝ્યુઅલ છે તે જોઈ રહ્યા છો। કટ કરજો। તો ચાંદખેડાના ગ્રીન ગોલ્ડ સિટીનો આ બનાવ છે। પીજીમાં રહેતા બે યુવકોને માર માર્યા કારણે સ્થાનિક લોકો જે છે તે પરેશાન થઈ રહ્યા છે અને આ ચાંદખેડા વિસ્તારમાં આવેલી ગ્રીન ગેટ્સ જે સિટી જે છે ત્યાં આ પ્રકારની ઘટના જે છે તે પ્રકાશમાં આવી છે। અહીંયા જે પીજીના વિદ્યાર્થીઓ જે છે તે રહેતા હતા, મોડી રાત્રે આવતા હતા અને ન્યુસન્સ ક્રિએટ જે છે તે કરતા હતા અને તેના કારણે આ તમામ સ્થાનિક લોકો અત્યારે તમે જોઈ રહ્યા છો કે સોસાયટીના તમામ લોકો જે છે તે પરેશાનીનો સામનો કરી રહ્યા છે। મહત્વનું એ છે કે મોડી રાત્રે આવવાના કારણે ટકોર કરવાના કારણે સોસાયટીના રહીશોમાં પણ જે તકરાર જે છે થઈ હતી અને તેના વિડીયો પણ જે છે તે સામે આવ્યા છે। તમામ લોકો જે છે પીજીમાં રહેતા લોકોના કારણે પરેશાન છે। સ્થાનિક લોકો આપણી સાથે છે, તેમની સાથે વાત કરીશું કે તેઓ શું કંઈ કહી રહ્યા છે, તેમની સાથે વાત કરીશું। શું કહેશો, શું ઘટના ઘટી હતી અને તેના કારણે કેટલા પરેશાન છો? છેલ્લા 3-4 દિવસથી બહુ ખરાબ ઘટના થઈ રહી છે। બધી પીજી વાળાનું ન્યુસન્સ બહુ વધી રહ્યું છે। અમે પોલીસને ભાઈ એ જ વિનંતી કરીએ છીએ કે જલ્દીથી જલ્દી એક્શન લો અને પીજી વાળાને અમારે ગમે તેમ કહીને બધાને ખાલી કરાવવું છે। એના જે ઓનર છે એને બી વિનંતી છે કે તમે લોકો બી સ્ટ્રિક્ટ કરીને થઈને એક્શન લો તો અમને બી અહીંયા શાંતિથી રહેવા મળે એમ। શું કહેશો, શું થયું હતી, શું ઘટના બની હતી અને તેના કારણે કેટલા તમે મુશ્કેલીમાં મુકાયા છો? બહુ જ ખરાબ ઘટના બની હતી કે કોઈ પીજીના લીધે અમારા કોઈ રેસિડન્ટ છે એને મારવામાં આવ્યું। ધીસ ઇઝ વેરી રોંગ। એટલે હું રિક્વેસ્ટ કરીશ કે જલ્દી જલ્દ આ પીજીનો જે બી પંગો થાય છે પ્લીઝ એને તમે લોકો જોઈ અને જેટલું બને એટલું જલ્દી ફાસ્ટ પીજીને અહીંયાથી કાઢી દો। ઇટ્સ અ રિક્વેસ્ટ। ફરિયાદ પણ થઈ છે, પોલીસ ફરિયાદ થઈ છે। કેવા પ્રકારની ફરિયાદ કરી છે, ક્યાં ફરિયાદ કરી છે અને શું સ્થિતિ હતી? એની પર અમે લોકોએ લેખિતમાં આપેલું છે। લગભગ બને એટલા બધા રેસિડેન્ટે આપેલું છે કે જે ઘટના થઈ છે અને વિડીયો પણ એમને શેર કરેલા છે। શું કહેશો, આ કેટલા વખતથી આ પ્રકારનું બનતું હતું અને 6 मंथ से ये प्रॉब्लम चालू है। यहाँ पर पीजी का इतना बहुत त्रास हो गया है कि ऑनर्स को अब रात को बाहर गेट से बाहर निकलने में भी सोचना पड़ता है कि कहीं किसी के इंसिडेंट के चक्कर में कोई मार ना खा के चले जाए। रात को ऐसा ही इंसिडेंट हुआ, रैंडमली लोग आते हैं, मार के चले जाते हैं, दादागिरी करते हैं और जो पीजी चला रहे हैं यहाँ पर ब्रोकर वो भी इसके साथ मिले हुए हैं और वो वीडियो वायरल करते हैं, लोगों को ऑनर को डराते हैं कि ऐसा इंसिडेंट ऐसे होते रहेंगे, आप सुधर जाओ, हमको अप्रूव करो। हम 5 रहे 10 रहे उनको कोई फर्क नहीं पड़ता। यहाँ फैमिली इतनी परेशान है, रात को लेडीज से 4-4 बजे हमारे साथ चलती है। ये लेडीज ये काम करने के लिए यहाँ पर हमने घर लिया। यहाँ फ्लैट में लोग इन्वेस्ट करके आए। यहाँ पर लोग यहाँ हम सोच रहे थे कि शांति से आएंगे। इसमें गोदरेज का भी बहुत बड़ा हाथ है जो कि इनको अलाउ करने में भी इनका बहुत बड़ा हाथ है। तो हम रिक्वेस्ट करते हैं कि पीजी को जल्द से जल्द इधर से निकाला जाए ताकि लोगों में ये जो भय का माहौल बना हुआ है वो खत्म हो। કેટલા આખા પેલામાં ફ્લેટ છે અને કેટલા ફ્લેટની અંદર પીજીના વિદ્યાર્થીઓ અને કેટલા વિદ્યાર્થીઓ રહેતા હશે? अगर मैं बात करूँ पीजी की तो यहाँ अराउंड 700 फ्लैट्स है। 700 750 फ्लैट्स है। उसमें पीजी
मतलब इसको हम लोग का ये है कि हम लोग उसको ट्रैक नहीं कर पा रहे कहाँ कहाँ कितने लोग हैं, क्योंकि वो रात में आते हैं, पता भी नहीं चलता हमको। जब ट्रैक करने जाते हैं तो हम पे ही मारने आ जाते हैं, वो हमको ही मारते हैं। और सेक्रेटरी कौन कौन, उनको किसी से कोई मतलब नहीं है। यहाँ महिला भी असुरक्षित है और सबसे और गैरकानूनी हरकतें रखती है। जहाँ पे हम लोग अगर उस पर ट्रैक करने जाते हैं तो वो हम पे ही हमला कर देते हैं कि ये आप नहीं कर सकते, ये है। तो ये सब चीज़ें हैं और हम काफ़ी परेशान हैं। पिछले मैं जब तक अभी तक आया, अभी तक पुलिस स्टेशन नहीं देखा, पर पिछले 3 महीने में 3 बार मैं पुलिस स्टेशन रात भर वहाँ रुका हूँ। लोग हमारे यहाँ पे खड़े खड़े जॉब छोड़ के यहाँ खड़े खड़े जॉब कर रहे हैं, आप देख सकते हैं। तो ये स्थिति बनी हुई है, तो इसके लिए हम लोग बहुत परेशान हैं। કેવા પ્રકારની હરકત કરતા હોય છે જેના કારણે તમે પરેશાન થઈ રહ્યા છો? એ કોઈ નશીલા પદાર્થનું સેવન કરીને આવતા શું છે? ડ્રિંક કરે છે, એ બધા લોકો ડ્રિંક કરે છે, નશો ડ્રગ્સ ને એ બધું કરે છે. એ લોકોને કંટ્રોલ જ નથી એ લોકોના ઉપર. અમે કેટલું પણ કહીએ કે નહીં અલાઉડ, નહીં આવવાનું, એ બધું પણ એ જાણતા જ નહીં. અને સેક્રેટરી અને પેલા વિકાસભાઈને બહુ માર્યો એ લોકોએ. તો એ જે રીતે માર્યું છે એ બહુ બધું એવું હતું કે અમાન્યતાની હરકત હતી. તો એ બહુ જ બેકાર, મતલબ એવું નહીં થવું જોઈએ. તો એ બધું થયું હતું. હવે શું કરશો તમે? हम लोग बस यही चाहते हैं कि पीजी यहाँ से हटाए जाएं, माहौल को शांत किया जाए, एक एटमॉस्फेयर बनाया जाए. हमारे छोटे छोटे बच्चे हैं, अगर अमानवीय हरकतें होंगी उनके ऊपर क्या असर पड़ेगा? देश का भविष्य है बच्चे छोटे, अब उनको देखेगा ड्रग्स लेते हुए, ये गंदी हरकत होते हुए, तो गलत असर पड़ता है. अगर पीजी हटता है तो इसमें सबका ही फायदा है. ચોક્કસથી તો પીજી હટાવવાની વાત જે છે તે સ્થાનિક લોકો કરી રહ્યા છે. તેમની એક જ વાત છે કે અહીંયા જે પીજી ના જે વિદ્યાર્થીઓ રહેતા હોય ત્યાંથી દૂર થાય અને અહીંયા રેસિડેન્શિયલ એરિયા જે છે તેમાં ફક્ત ને ફક્ત રહીશો રહે, તે પ્રકારની વાત આ તમામ સ્થાનિક લોકોના મુખેથી સાંભળવા મળી રહી છે. જે પ્રકારની ઘટના ઘટતી હોય છે તેના કારણે સ્થાનિક લોકો પણ પરેશાનીનો સામનો કરી રહ્યા છે. ડરનો માહોલ પણ આ સોસાયટીની અંદર જોવા મળી રહ્યો છે. કેમેરામેન હરીશ શર્મા સાથે ગૌતમ શ્રીમાળી, ન્યૂઝ 18 ગુજરાતી. અમદાવાદમાં અસામાજિક તત્વોનો પણ આતંક જોવા મળી રહ્યો છે. એક વિડીયો વાયરલ થયો છે, તે આપને બતાવીએ. અસલાલીનો આ વિડીયો છે, જેમાં જાહેરમાં મારામારીનો આ વિડીયો જે છે એ વાયરલ થયો છે. એક્ટિવા ચલાવવાની બાબતે 2 યુવકો પર હુમલો થયો. લાકડીઓ અને પાઇપોથી 2 યુવકો પર હુમલો કરાયો. બાઇક બાજુમાંથી ચલાવવાની બાબતે આ હુમલો થયો. અસલાલી પોલીસે ગુનો નોંધી અને તપાસ હાથ ધરી છે. આ તસવીરો જુઓ. 2 યુવકોને લાકડીને પાઇપથી માર મરાયો. જાહેરમાં મારામારી અસલાલીનો આ વિડીયો છે. અસામાજિક તત્વો કેટલી હદે બેફામ બન્યા છે, ગમે ત્યારે ટોળું લઈને આવી જાય છે. આ પ્રકારની સ્થિતિ અહીંયા જોવા મળી રહી છે. અરવલ્લીમાં મોડાસા બાયપાસ રોડ પર શ્રીનાથજી હોટલમાં ગ્રાહક પર હુમલો થયો. બાજરીનો રોટલો કાચો હોવાની ફરિયાદ કરી અને એમાં તકરાર થઈ ગઈ. એ જ બાબતે હુમલો થયો. ગ્રાહક પર હોટલ માલિક સહિત 4 લોકોએ લાકડી વરસાવી હતી. ગ્રાહકને લાકડીઓ મારતા તે ઘાયલ થયો. સમગ્ર ઘટના સીસીટીવીમાં કેદ થઈ. હોટલ માલિકની દાદાગીરીનો વિડીયો પણ સામે આવ્યો. મોડાસા ટાઉન પોલીસમાં ગ્રાહકે 4 લોકો સામે ફરિયાદ આપી છે. તો ગ્રાહકને લાકડીઓ મારતો આ વિડીયો તમે જોઈ શકો છો કે ગ્રાહકે માત્ર કાચા રોટલાની ફરિયાદ કરી હતી. જે બાજરીનો રોટલો હતો એ કાચો હતો, પરંતુ આ ફરિયાદ કરતા જ હોટલનો માલિક જે છે એ ઉશ્કેરાઈ ગયો અને તેની સાથે 3-4 લોકોએ ગ્રાહકો પર હુમલો કરી દીધો અને એક ગ્રાહક ખૂબ જ ઘાયલ થયો હતો. વધુ માહિતી સાથે સંવાદદાતા હાર્દિક પટેલ અરવલ્લીથી જોડાયા છે. હાર્દિક, આ જે ગ્રાહક છે તેણે શું ફરિયાદ કરી છે અને આખો આ મામલો શું હતો? પંકજ, ચોક્કસથી જે પ્રકારે મોડાસાનો જે બાયપાસ રોડ છે ત્યાં શ્રીનાથજી ઢાબા કરીને હોટલ આવેલી છે, જ્યાં એક શામાજીના દહેગામડાનો એક ગ્રાહક છે તે જમવા માટે જાય છે. ત્યાં બાજરીનો જે રોટલો હતો તે કાચો હોવાની તેને ફરિયાદ કરી હતી, જેની તકરાર થઈ હતી, બોલાચાલી થઈ હતી. બોલાચાલી દરમિયાન જે ધક્કામુક્કી થઈ અને ત્યારબાદ અચાનક જે ગ્રાહકની સામે હોટલ માલિક સહિત અન્ય 3 લોકો લાકડીઓ લઈ અને તૂટી પડ્યા હતા. અને ખાસ કરીને માત્ર તકરાર એ હતી કે જે રોટલો કેમ કાચો આપ્યો હતો તે બાબતે અને જે બિલ આપવામાં આવ્યું હતું તે બાબતે તકરાર થઈ હતી. ત્યારબાદ જે પ્રકારે મારામારી કરવામાં આવી તેના કારણે જે ગ્રાહકનો જે ફ્રેક્ચર થયું છે તેના હાથમાં વાગ્યું છે, ઘાયલ થયો છે. અને જે આ ગ્રાહક છે ફરિયાદી છે તેના દ્વારા મોડાસા ટાઉન પોલીસ સ્ટેશનમાં હોટલ માલિક સામે તેમજ અન્ય 3 લોકો સામે ગુનો દાખલ કરવામાં આવ્યો છે. જી હાર્દિક, આભાર માહિતી આપવા માટે. અમદાવાદમાં રિક્ષાનો એક સ્ટન્ટનો વિડીયો વાયરલ થયો છે. રિક્ષામાં હથિયાર